ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આજનો પવિત્ર દિવસ એટલે આમલકી એકાદશી. તો આવો જાણીએ આમલકી એકાદશીનું મહત્ત્વ, તેની ફળ પ્રાપ્તિ અને તેની વ્રત કથા વિશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. મિત્રો, આમલકી એકાદશીની શરૂઆત એ આમ તો 9 માર્ચ 2025ના રાત્રે 7:44 થઈ અને સવારે 10 માર્ચના દિવસે 7:43 સુધી છે. એટલે ઉદય તિથિ મુજબ એ 10 માર્ચે વ્રત રાખવાનું છે અને પારણા 11 તારીખે કરવાના રહે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે અને એમાં પણ આમલકી એકાદશી એ ખૂબ વિશેષ મહત્ત્વ ધરાવતી એકાદશી છે, કારણ કે આ દિવસે લક્ષ્મીપતિ વિષ્ણુ નારાયણ અને ભગવાન શિવ અને પાર્વતી અને સાથે સાથે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા એવી છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ભગવાન વિષ્ણુની સાથે આજે જો આપણે આમળાના વૃક્ષની પૂજા કરીએ તો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા આપણા ઉપર બની રહે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, જાણીએ કે આમલકી એકાદશીની પૂજા આપણે કેવી રીતે કરવી જોઈએ અને તેનું શું મહત્ત્વ છે અને આ એકાદશીથી આપણને કઈ ફળ પ્રાપ્તિ થાય છે. મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ શુક્લ પક્ષની એકાદશીની તિથિ એટલે કે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ એ આમલકી એકાદશીની તિથિ છે અને આ એકાદશી આ વખતે 10 માર્ચના દિવસે ઉજવવાની છે. આ એકાદશી સર્વ એકાદશીમાં સર્વોત્તમ માનવામાં આવે છે, કારણ કે આ એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ એ આમળાના વૃક્ષમાં વાસ કરે છે. આમળાનું વૃક્ષ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી પણ કહે છે અથવા આમલી 11 પણ કહેવામાં આવે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર શ્રી વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એવું આમળાનું ઝાડ એ વિષ્ણુમય હોય છે અને જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ દિવસે કથા વાંચવાનું પણ વિધાન છે, તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે. તો ચાલો સાંભળીએ આમલકી એકાદશીની વ્રતકથા. મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર વૈદિશ નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર રહેતા હતા. ત્યાં રહેનારા બધા નગરવાસી ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક ન હતું. ત્યાંના રાજાનું નામ ચૈત્રથ હતું. રાજા ચૈત્રથ વિદ્વાન હતો અને તે ખૂબ જ ધાર્મિક હતો. તે નગરમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે તો તેની બરાબર સેવા કરતો હતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત કરતા હતા. નગરમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન હતો. એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાએ આ દિવસે વ્રત કર્યું. મંદિરમાં જઈ આમળાની પૂજા કરી અને ત્યારબાદ રાત્રિ જાગરણ કર્યું. એવા સમયે રાતના એક શિકારી આવી ચડ્યો, જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો હતો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ કરવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશીની મહત્ત્વની કથા સાંભળવા લાગ્યો. આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો. સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો. તેણે જમી લીધું, પરંતુ થોડા સમય બાદ શિકારીનું મૃત્યુ થઈ ગયું. જોકે તેણે આમલકી એકાદશીની વ્રતકથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું. તેથી રાજા વિદુરથના ઘરે તેનો બીજો જન્મ થયો. રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું. મોટા થઈને તે નગરનો રાજા બન્યો. એક દિવસ તે શિકાર કરવા પર નીકળ્યો અને રસ્તામાં જ પોતાનો માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડીવાર પછી ત્યાં મલ્લેચ્છ આવી ગયા. રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા. તેમણે કહ્યું કે આ રાજાને કારણે આપણને દેશ નિકાલો મળેલો છે, જેથી આપણે એને મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા તો સતત સૂઈ રહ્યો હતો. મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવાના શરૂ કર્યા, પણ તેમના શસ્ત્ર રાજા પર ફૂલ બનીને પડવા લાગ્યા. થોડીવાર પછી બધા મલેચ્છ જમીન પર મૃત પડ્યા હતા. બીજી બાજુ રાજાની ઊંઘ ખુલી તો તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે આ બધા મને મારવા માટે આવ્યા હતા, પણ કોઈએ તેને કાયમ માટે સુવડાવી દીધા છે. આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં એવું કોણ છે જેણે મારો જીવ બચાવ્યો. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં આમલકી એકાદશીના વ્રતની કથા સાંભળી હતી
અને તેનું પરિણામ આજે તમને મળ્યું છે. તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં આજે તમે જીવિત છો. રાજા ખુશીથી પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજી ખુશીથી તમામ ધાર્મિક કરત કરવા લાગ્યો અને એકાદશીની કથા કરવા લાગ્યો અને ધાર્મિક કાર્ય કરવા લાગ્યો. તો મિત્રો, જેમ રાજા વસુરથને પોતાના પૂર્વજન્મના કર્મોને લીધે આ વ્રત ફળ્યું, તેમ આપ સૌને આ વ્રત ફળે અને ભગવાન વિષ્ણુની કૃપા આપ સર્વ પર બની રહે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ. મિત્રો, આજના દિવસે સવારે વહેલા ઉઠી પૂજાવિધિ કરવી જોઈએ, જેમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે અથવા તો કોઈ પવિત્ર જગ્યાએ ગંગાજળ છાંટી ત્યાં પીળા કપડાનું સ્થાપન કરી ભગવાન વિષ્ણુ, શિવ, પાર્વતી અને આમળા મૂકી તેની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તેની આરતી કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો, પીળા ફૂલ, ચંદન, માળા અને ફળનો ભોગ લગાવવો જોઈએ. પૂજામાં તુલસી પત્ર પણ મૂકવા જોઈએ. ત્યારબાદ દીપ જલાવો એટલે કે દીવો કરો અને આમલકી એકાદશીની કથા વાંચો અને ભગવાન વિષ્ણુની આરતી કરો અને સાંજે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ. તો આ રીતે એ પૂજાવિધિ કરી અને આમલકી એકાદશીની વ્રત આપણે પૂર્ણ કરવું જોઈએ. શક્ય હોય તો આ દિવસે ગરીબોને દાન કરવું જોઈએ. મિત્રો, આજના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો, ખોટું ન બોલવું, ખોટું લાગે એવું કાર્ય ન કરવું અને કોઈને દુઃખ ન પહોંચાડવું, કોઈને હાનિ ન પહોંચાડવી. હંમેશા આજના દિવસે સત્ય બોલવું. શક્ય હોય તો રોજ સત્ય બોલી શકાય છે. અને સાંજે ભેગા મળી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને આજનું વ્રત પૂર્ણ કરવું. તો મિત્રો, આ હતી આમલકી એકાદશીની વ્રત કથા. તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે અને આજનો દિવસ એ આપણે કેવી રીતે આમલકી એકાદશીની પૂજા કરી ઉજવવો તેની વાત. આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારી આસપાસ તમારા સગા સંબંધી, તમારા મિત્રોની સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો, જેથી જેને પણ આ વિડીયોનો લાભ મળે. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને ભગવાન વિષ્ણુની આ આમલકી એકાદશીનું વ્રત ફળે તેવી પ્રાર્થના સાથે અમે રજા લઈએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.